કરવી છે ખ્યાતિની, કુખ્યાતિ અને એના સંચાલકો જે માણસ મટી અને હેવાન બની બેઠા છે. પ્રશાંત વજીરાણી કૃષ્ણા એકમાત્ર વ્યક્તિ કે જેને બલીનો બકરો બનાવાયો. જો કે એના કાંડ કારનામા તો ઓછા નથી જ, લોકોના જીવ લેવામાં એ પણ માહેર છે. પણ એના અત્યારે મોટા સમાચાર એ મળી રહ્યા છે કે પ્રશાંત વજીરાણીના રિમાન્ડ પૂરા થયા હતા, આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. 25 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. 25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી. જો કે આપણે દર વખતે જોઈએ છીએ કે કોઈ પણ મોટું કૌભાંડ સામે આવે, કોઈ પણ મોટી દુર્ઘટના થાય એટલે એક વ્યક્તિને શોધી લેવામાં આવે છે જેને બલીનો બકરો બનાવી દેવામાં આવે. એ રાજકોટમાં પણ આપણે જોયું અને અત્યારે ખ્યાતિકાંડમાં પણ જોઈ રહ્યા છીએ. ક્રાઇમ બ્રાન્ચની તપાસ કરનાર ટીમ દ્વારા વધુ રિમાન્ડની માંગણી દિન 7ની નામદાર કોર્ટમાં કરવામાં આવેલી. રિમાન્ડના મુખ્ય મુદ્દાઓમાં એવું હતું કે આ જે મેકર ઓફ ડોક્યુમેન્ટ, જે ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવ્યા છે એ હાલ તપાસમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણી દ્વારા બનાવવામાં આવેલા છે. એ ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવવા માટે જે પોતાના નામનો સિક્કો બનાવ્યો છે, સિક્કો મળી આવેલ નથી તપાસ દરમિયાન આજ દિન સુધી. તો આ સિક્કા ક્યાં છે એની તપાસ કરવાની હતી. ફ્રોડ ડોક્યુમેન્ટમાં એના હસ્તાક્ષરો મળી આવેલા છે, તો એમના કુદરતી એટલે નેચરલ હસ્તાક્ષર મેળવીને FSLમાં મોકલવાના માટેનો પણ એ તપાસનો મુદ્દો હતો. વધુમાં જે દર્દીઓના સંમતિપત્રકો લેવામાં આવતા હતા એ સંમતિપત્રોમાં ઘણા દર્દીઓને સાઇન હતી, પણ સામે ડૉક્ટર પ્રશાંત વજીરાણીની પણ સાઇન કરવી જોઈએ એવી કોઈ સાઇનો હતી નહીં અને ઘણા બધા સંમતિપત્રો બ્લેન્ક હતા. તો આ સંમતિપત્રો કોને બનાવ્યા છે એની પણ સાહેબ